ओहो भव्य स्वरूप तो दर्शन अंतर आँखे थयो। ओहो भव्य स्वरूप तो दर्शन अंतर आँखे थयो। સહજાનંદ સાંઈ મહારાજની જય, હરિપ્રસાદ સાંઈ મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. ભરૂચના આંગણે આપ સૌના દર્શન કરીને ખૂબ આનંદ થયો. નાના દીકરાઓએ સરસ રાસ કર્યો, સરસ સંવાદ કર્યો. એટલી સરસ નાનું ભૂલકું એનાઉન્સ કરતું હતું, એ જોઈને ખૂબ આનંદ થયો. આટલી નાની ઉંમરે આટલી સરસની ટ્રેનિંગ આ ભૂલકાને જો મળતી હોય આપણને પણ થાય એ ભૂલકાને જોઈને કે અમારા બાળકો પણ આવા થાય. એના માટે એવો એન્વાયરમેન્ટ જોઈએ. શું જોઈએ? એના માટે એવું વાતાવરણ જોઈએ. નાના છોકરાએ વાત કરી કે જેવો સંગ એવો રંગ લાગે, કે જેવો સંગ કરે એવો એના જીવનમાં અસર થાય. સારો સંગ મળે તો એનો ડેવલપમેન્ટ એ રીતે થાય, ને ઉતરતાનો સંગ મળે તો અમારા ગુણાતાન સ્વામી વાતમાં લખ્યું છે, સારાનો સંગ મળે તો 100 જન્મે એકાંતિક થવાનો હોય, આને આ જન્મે થાય. એકાંતિક એટલે ભગવાનનો ખરેખર ભગત. 100 જન્મ પછી થવાનો હોય, પણ જો સારાનો સંગ મળી જાય આને આ જન્મ થઈ જાય. અને 100 જન્મે એકાંત અને આ જન્મે એકાંતિક થવાનો હોય, પણ જો ઉતરતાનો સંગ મળે તો 100 જન્મ લેવડાવે. પેલા જેલની વાત આપણે જોઈ. દરેક વ્યક્તિ જેલમાં છે. સ્વામીજી એક વખત બરોડાની જેલમાં દર્શન આપવા માટે ગયેલા.
બધા કેદીઓ બેઠા હતા અને બીજા ઓફિસરો બેઠા હતા. જે કેદીઓ હતા ને માથે બધાને ટોપી હતી. આપણને ખબર છે જે કેદી હોય એને ઓળખાણ થાય એટલે ટોપી પહેરાવે. બધા નીચે બેઠા હતા. સ્વામીજી સભામાં કહ્યું, તમે એકલા કેદી નથી કે. શું કહ્યું? તમે એકલા કેદી નથી કે. આ બધા જ કેદી છે કે. ઓફિસરો બેઠા હતા. કેદીઓને કંટ્રોલ કરનારા બેઠા હતા. સ્વામી ઈશારો કર્યો, બધા જ કેદી છે કે. સ્વામીજી સમજાયું, મન બુદ્ધિની કેદ દરેકને લાગેલી છે. તમે ગુનો કર્યો છે ને કેદ કોઈ વ્યક્તિ નહીં કરી શકે કે હું ગુનેગાર નથી કે. આ લોકોએ સામાજિક ગુનો કર્યો છે, પણ ભગવાનના ગુનેગાર તો બધા જ છે. ભગવાનના ગુનેગાર બધા જ છે. કેદીનું દર્શન આપણે કર્યું. એ નેગેટિવિટીની કેદમાં પુરાયેલો હતો. આમ બેઠો તો ઘરમાં જ, પણ જ્યાં જોઈએ ત્યાં કોઈ જગ્યાએથી એને પોઝિટિવ વસ્તુ દેખાતી નહોતી. આ થિંકિંગ જ નેગેટિવ. રસોડામાં સેવા ચાલતી હતી, ત્યાં જોવા ગયો પણ ગાર્બેજ પડી છે. રસોઈ બનાવીને ત્યાર છે એ જો ને ગાર્બેજ હું જોવાનું, પણ દ્રષ્ટિ જ ના હોય તો. આટલા બધાને પ્રેમથી જમાડે છે એ ગુણ નહીં, પણ કચરા પેટી દેખાણીને. ઘરમાં એની ઘરવાળીને કેટલા બધા ગુણ. સવારે વહેલી ઉઠીને ચા પાણી બનાવતા હોય, નાસ્તો બનાવતા હોય, રસોઈ બનાવતા હોય, જમાડતા હોય, જોબ કરતા હોય. ભાઈ કરતાં વધારે કામ કરતા હતા, છતાં એને ગુણ નહોતો. 2 મિનિટ ચા મોડી આવી તો મશીન ફાટ્યું. એવા સ્વભાવ દરેકને રહેલા છે. એ સ્વભાવ કાઢે કોણ? એ સ્વભાવ દેખાય ક્યારે? દેખાય તો નીકળે. પેલા ભાઈને પોતાના દોસ્ત દેખાતા જ નહોતા, પણ એનો આત્મા શુદ્ધ હતો. આત્માએ એને કહ્યું કે તું દરેકમાંથી સારું જોવાનું શીખ, નેગેટિવ ના જોઈશ. પણ જીવના સ્વભાવ જ એવા છે, કોઈનું સારું દેખાય જ નહીં. મહાભારતમાં 2 પાત્રો હતા. એક દુર્યોધન, એ કોઈનામાંથી સારું લઈ શક્યો જ નથી. યુધિષ્ઠિર, એને કોઈનું ખરાબ દેખાયું જ નથી. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. અરીસાનો વાંક નથી. આપણે અરીસામાં જોઈએ પણ આપણું મોઢું જ કાળું હોય તો શું દેખાય? જેવા છીએ એવા દેખાય.
અરીસો તો રિફ્લેક્શન છે આપણું. એમ સામેની વ્યક્તિ એ આપણું રિફ્લેક્શન છે. કોઈનામાં દોષ દેખાય છે, દોષ તમારા છે, સામેની વ્યક્તિના. એ દોષ આપણને જન્મ મરણ લેવડાવે. શું લેવડાવે? અમારા સ્વામીજી કહેતા હતા કે આપણે ફરી આ ધરતી પર આવવું નથી, છેલ્લો જન્મ કરવો છે. આ લોકમાં ફરી આવવા જેવું નથી, છેલ્લો જન્મ કરવો છે. ભાઈ છેલ્લો જન્મ થાય કઈ રીતે? તો ત્યાં તમારી દ્રષ્ટિ બદલે પોઝિટિવિટીથી જીવવું પડે. આવા સંતોને યોગ જોઈએ. આત્મા ઉપર 4 જાતના રોગ છે. પેલું દેહની બીમારી, હાજા માંદા થઈએ, ડૉક્ટર પાસે જઈએ, કદાચ ટ્રીટમેન્ટ કરીને આપણને ક્લિયર કરી દે. અમુક રોગ એવા આવે કે ડૉક્ટર પણ હાથ ઊંચા કરી દે. ડૉક્ટર પણ ત્યાં ભગવાનના આશીર્વાદ છે, ભગવાનના સંતના આશીર્વાદ. એથી ચડે મનનો રોગ. મારા સ્વામીજી કહેતા કે 2 સગી બહેનો 2 સગા ભાઈ સાથે લગ્ન કરાવ્યા હોય તો 6 મહિનામાં ઉપર નીચે થઈ જાય, એટલે જુદા થઈ જાય. સગી 2 બહેનો હોય, સગા 2 ભાઈઓ હોય તો પણ બધા મનના દુઃખ છે. ત્રીજો દુઃખ છે ધનનું. 12 હાંધે ને 13 તૂટે એવી આર્થિક પરિસ્થિતિ હોય. અને ચોથું દુઃખ છે આત્માનું. આત્માને જન્મ મરણનો રોગ વળગ્યો છે. એ રોગ ડૉક્ટરથી ના નીકળે. હા, કોઈને મૃત્યુ આવી રહ્યું હોય તો ડૉક્ટર ગમે એટલી ટ્રીટમેન્ટ કરતો પાછો જીવતો નથી. પણ સંત કૃપા કરે તો એની આયુષ્ય પણ આપી શકે. વડોદરામાં એક સંસ્કૃતના ગુરુજી હતા. એનું નામ જય નારાયણ પાઠક. નામ સાથે કહું છું. અમારા સંતોને સંસ્કૃત ભણાવતા. એના 4 મિત્રો હતા. અને સાહેબ પોતે થોડુંક જ્યોતિષીમાં માને. એટલે એને પોતાની ખબર કે 4 જે મિત્રો છે અમુક વર્ષના અંતરે 4 મરવાના છે. એના 3 મિત્રો એક્સપાયર થઈ ગયેલા, ચોથા એકલા પોતે બચેલા. એટલે એ થોડા ઉદાસ રહે. એટલે અમારા સંતોને ક્લાસ લે. સંતોએ પૂછ્યું કે ગુરુજી તમે ઉદાસ કેમ છો? તો મનમાં એવું કે આ લોકોને વાત કરીને ફાયદો શું મને?
મારા એક સ્વામી બહુ લાગણીવાળા ભક્તિવાળા. સાહેબ તમે ઉદાસ કેમ છો? કેમ ગુરુજી તમે ઉદાસ કેમ છો? વાત કરો. ગુરુજી કંઈ બોલે નહીં. એટલે સંતે ગુરુજી તમે આ રીતે ઉદાસ રહો એ અમને ન ગમે. જો તમે વાત નહીં કરો તો અમારે ભણવું નથી. લાગણીથી, પ્રેમથી. ત્યાર પછી એના આખા હિસ્ટ્રી કીધી કે અમે 4 મિત્રો હતા. દરેકનું 2-2 વર્ષના અંતરે મોત લખેલું હતું. 3 મિત્રો 2-2 વર્ષના અંતરે એક્સપાયર થઈ ગયા. હવે છેલ્લો હું બચ્યો છું કે શું થશે? મારા જે 2 દીકરાને પરણાવવાના બાકી છે કે હું એના વિચારમાં રહું છું. ત્યારે પેલા સંતે કહ્યું કે ગુરુજી આપણે સ્વામીજીની પ્રાર્થના કરીએ કે ગુરુજીને સ્વામીજી માટે પ્રેમ હતો, પણ આવો નિશ્ચય નહોતો કે એમની આગળ વાત કરવાથી આ મારી યાત્રા સુખરૂપ થાય એમ એ વિશ્વાસ. પણ પેલા સંતની ખૂબ લાગણી અને પ્રેમ એટલે એને સાથે સ્વામીજીની પ્રાર્થના કરી. સંતે કહ્યું કે સ્વામીજી આ અમારા ગુરુજીને એક મૂંઝવણ છે કે આખી હિસ્ટ્રી કીધી. ત્યારે સ્વામીજી કહે ગુરુજી તમે ચિંતા ના કરતા, હજુ તમારે અમારા સંતોને ઘણાને ભણાવવાના છે. શું કહ્યું? અમારા ઘણા સંતોને તમારે ભણાવવાના છે. પછી કહ્યું કે જ્યારે તમારો અંતિમ સમય આવશે એ પહેલાં હું તમને જણાવી દઈશ કે અંતિમ સમય આવે પહેલાં જણાવે તો મને ન મનાયો. સ્વામી હું તમને જણાવી દઈશ કે એને સ્વામીજીએ 10 વર્ષ રાખ્યા. પછી જ્યારે ઉંમર પૂરી થવાની હતી સ્વામી આગળથી કેવડાવ્યું કે ગુરુજીને કહેજો ઠાકોરજીના દર્શન કરવા આવે. કે દર્શન કરવા મંદિરે બોલાયા. પછી કહ્યું કે ગુરુજી હવે આપણો સમય પૂરો થાય છે. કે અઠવાડિયામાં દર્શન લઈને તેડી ગયા. આ ડૉક્ટર ના કરી શકે. અમારા અહીં કંડારી ગામ છે, કરજની બાજુમાં. મિલિંદભાઈ ઓળખે છે. ડાભી સાહેબ કરીને છે. પોતે હરિજન જ્ઞાતિના અને સ્કૂલમાં પ્રિન્સિપાલ. ખૂબ પ્રીતિ સ્વામીજી માટે. કંડારીમાં સત્સંગમાં સક્રિય. એના ફાધર મોટી ઉંમર હતી અને પથારી વસતા. રાત્રે સ્વામીજીએ દર્શન આપ્યા. કહ્યું કે ચલો દાદા તમને લેવા માટે આવે છે.
અક્ષરધામમાં લઈ જવા છે. તે દિવસ હતી અમાસની રાત. એટલે દાદા તો એકદમ સ્વામીજીને કહ્યું, સ્વામીજી આજે તો અમાસ છે. અમાસની દાડે તમે ક્યાં આવ્યા કે? ભાઈ ભગવાનના ધામમાં જવામાં અમાસની પૂનમ ક્યાં હોદવાની? લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મૂળ ધોવા ન જવાય. મૂળ ધોવા જઈએ અને લક્ષ્મીજી જતા રહે તો આપણે એવાને એવા રહીએ. એટલે દાદાએ તો એવું કહ્યું કે સ્વામી આજે અમાસ છે, આજે નહીં. તો સ્વામીજી કે ક્યારે આવું? પૂનમને દાડે આવું? સ્વામીજી સામેથી પૂછ્યું કે પૂનમને દિવસે આવું? હા સ્વામી, પૂનમ દિવસે આવો. સારું કે પણ પૂનમ દિવસે ના નહીં પાડતા કે જીવનો સ્વભાવ છે. સ્વામીજી શું કહ્યું? પૂનમને દિવસે ના નહીં પાડતા કે. ના સ્વામી, પૂનમ દિવસે તૈયાર કે. બીજે દિવસે સવારે એમના દીકરા અને વાત કરી કે આજે રાત્રે કે તમારા સ્વામીજી મને દર્શન દીધા કે. સ્વામી દર્શન દીધા વાત કરે તો આનંદ થાય સહજ. પણ દીકરાએ પૂછ્યું, બાપા શું વાત કરી સ્વામીજીએ? શું દર્શનની વાત તો કરો કે શું કહ્યું? ત્યારે ડોહાએ કહ્યું કે સ્વામીજી તો મને લેવા આવ્યા હતા કે. ડોહો છોકરો વિચાર કરે કે સ્વામીજી લેવા આવ્યા તો તમે હજુ અહીં છો, ગયા નહીં સ્વામી સાથે? છોકરા કે કેમ ના ગયા કે? તો કે આજે અમાસના દિવસે આજે થોડું જવાય કે. તો કે તમે સ્વામીજીને શું કહ્યું? મેં સ્વામીજીને કહ્યું સ્વામી આજે અમાસના દિવસે નહીં. તો કે સ્વામીજી શું કહ્યું? તો કે સ્વામીજી કહ્યું કે પૂનમ દિવસે આવીશ કે. ભાઈ છોકરાએ કહ્યું સારું પૂનમ દિવસે ના નહીં પાડતા કે. સ્વામીજી આવે તો તૈયાર થઈ જજો. છોકરાઓને સ્વામીજી માટે વિશ્વાસ, નિષ્ઠા, એટલે એને તો બધા સગા સંબંધને જણાવી દીધું. 15 દિવસનો ટાઈમ મળ્યો. લગ્નની કંકોત્રી લખીએ એમ સગા સંબંધીના આમંત્રણ પત્રિકા લખી નાખી કે આવતી પૂનમે સ્વામીજીએ ટાઈમ આપેલો કે સંધ્યા સમયે તમને તેડી જઈશ કે. પેલા આગે સંધ્યા સમયે તમને તેડી જઈશ. દીકરાએ તો ટાઈમ સાથે બધે કાગળ લખી નાખ્યા. બધાને એવું કે દાદા તો હજુ વ્યવસ્થિત ખાય છે, પીએ છે, અને દીકરાએ આવો કાગળ લખ્યો. સરપ્રાઈઝ થાય ને. લગ્નની કંકોત્રી હોય તો બધાને વિશ્વાસ બેસે, પણ મરવાના છે એ વાત કોઈને લખીએ તો કોઈ વિશ્વાસ ના મૂકે. એટલે દીકરાએ તો વિશ્વાસથી કાગળ લખી નાખ્યા. એમનો એક દીકરો બરોડામાં, એ પોતે મેડિસિનમાં છે. નિઝામપુરામાં રહે. એને પપ્પાએ કહી દીધું કે આ રીતે દાદાને સ્વામીજીએ દર્શન આપ્યા છે અને પૂનમ દાડે સંધ્યા સમયે લેવા આવવાના છે. સાહેબ હતા, નામ ચુનીભાઈ, દીકરાનું નામ આશીષ. આશીષ ડાભી, બરોડા, મેડિકલ ફિલ્ડમાં છે. સમાચાર મળ્યા અને પૂનમ આવી. આશીષ ભૂલી ગયેલો કે આજે પૂનમ છે એવું. એટલે ઘરે સંધ્યા સમયે આરતી ઉતારતો, કંડારી પહોંચેલો નહીં.
અને એ ટાઈમે એકદમ જ પવન નહીં, બારી બંધ હતી, એસી પંખા બધું બંધ હતું અને દીવો આવી ગયો એટલે એકદમ સરપ્રાઈઝ થઈ ગયો. સંકેત એને મળ્યો. તરત વિચાર કર્યો કે આ પપ્પાનો ફોન આવ્યો હતો કે દાદા આજે ધામમાં જવાનું છે. જોયું તો આજે પૂનમ છે કે આરતી પૂરી કરીને ઘેર જવા માટે તૈયાર થઈ છે ત્યાં પપ્પાનો ફોન આવ્યો કે આશીષ તું આવ્યો નહીં કે? તો કે નીકળું જ છું કે. ઘેર પૂછ્યા, પપ્પાની દાદાની જે વિધિ કરવાની કરી. 2 મહિના પછી સ્વામીજી કંડારી પધાર્યા. ત્યારે જે રૂમમાં દાદાનો ખાટલો હતો એ રૂમમાં સ્વામીજીની બેઠક વ્યવસ્થા રાખેલી, જમવાનું એ રૂમમાં રાખેલું. સ્વામીજી પધાર્યા. એ ઘરે રહેવા ગયા ત્યારે 1.5 વર્ષ થયું હતું. પેલા જૂના મકાનમાં રહેતા હતા. એ પછી સ્વામીજી પધારેલા નહીં. જે રૂમમાં દાદાનો ખાટલો હતો એ રૂમમાં સ્વામીજીએ જમવાનું ગોઠવ્યું. સ્વામીજી આમ બધું જોયું. પછી ચુનીભાઈને કહ્યું, ચુનીભાઈ કે આ ઘરમાં હું 3જી વખત આવ્યો કે શું કે આ ઘરમાં હું 3જી વખત આવ્યો છું. ચુનીભાઈ કે સ્વામીજી 2 વર્ષ પહેલાં આપ કંડારી પધાર્યા હતા, આપણે જૂને ઘરે તમે આવ્યા હતા, નવું ઘર બનાવ્યા પછી આપ પહેલી વખત આવો છો કે સાહેબ ના ચુનીભાઈ હું 3જી વખત આવું છું કે. ચુનીભાઈ ફરી કહ્યું કે સ્વામીજી આજ પહેલી વખત પધારો છો કે. તો આશીષ થોડો સ્માર્ટ છોકરો, એણે કહ્યું બાપુજી સ્વામીજી કહે છે વાત સાચી છે. તો કે કઈથી આપણે ઘર બનાવીને 1.5 વર્ષ થયું છે મારું, અને સ્વામી 2 વર્ષ પછી કંડારીમાં પગ મૂકે છે. તો કે સ્વામીજી એ નહીં કહેતા. તો કે કઈ રીતે કહે? તો કે સ્વામીજી અમાસને દાડા આવ્યા હતા દાદાને લેવા. તો કે હા. ત્યારે આ રૂમમાં દાદાનો ખાટલો હતો. પછી પૂનમ દાડા આવ્યા તો આ પૂનમ દાડે લઈ ગયા કે, અને આજે 3જી વખત આવ્યા કે નહીં? તો કે હા. આ પુરુષ એવું વરદાન આપે છે, અંત અવસ્થાએ દર્શન દઈને તેડી જઈશ. આપણી યાત્રા પણ કાયમની પ્રભુ તરફની બને એવા પુરુષની ખોદ મળી છે. એટલે આપણે નસીબદાર છીએ કે આવો સરસનો સત્સંગ મળ્યો છે. તનની, મનની, ધનની, આત્માની બધી જવાબદારી લેવા પુરુષની ગોદ આપણને મળી છે. તો આવો સરસનો સત્સંગ અહીંયા દર રવિવારે કરે, દર સોમવારે આજ કેમ્પસમાં આપણી સભા થાય છે. તો લાભ લેવા ખાસ પધારવાનું. હરિશરણ સ્વામી મહિનાના 15 દિવસ ભરૂચ ખાતે હોય છે. મિલનભાઈ તો 365 દિવસ હોય છે. તો આવો સરસનો સત્સંગનો યોગ છે. આ પુરુષની આપણને ગોદ મળી છે. તો આપણી યાત્રા પણ ભગવાન તરફ થાય અને આપણા દીકરા દીકરાના જીવનમાં પણ સરસ સંસ્કારોનું સિંચન થાય. એના માટે અઠવાડિક સભા ભરવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.